તમે 4 કલાક 6 કલાક સ્કૂલમાં જાઓ છો એ બરોબર છે, તમે અક્ષર જ્ઞાન લ્યો છો એ બધું બરોબર છે, અક્ષર જ્ઞાનમાં આપણે ટોપ ઉપર જવું છે એ પણ બરોબર છે, આપણે સ્પોર્ટમાં પણ આપણે આગળ જવું છે એ પણ બરોબર છે, પણ આપણામાં વધારેમાં વધારે પ્રમાણિકતા આવે, ડિસિપ્લિન આવે, આપણા વિચારો સ્ટ્રોંગમાં સ્ટ્રોંગ બને, આપણે હર ચીજમાં સારું જોઈએ, સારું વિચારીએ, સારી દ્રષ્ટિથી આપણે આગળ કામ કરતા રહીએ, એ બહુ મોટી વાત છે, એ બહુ મોટી મહત્વની વાત છે. અને એ મહત્વની વાત માટે આપણે હર હંમેશ જાગો, ઉઠો, લક્ષ્ય સુધી દોડતા રહીએ, એ રીતે આપણે કામ કરતા રહીએ, તો જ આપણે સારા નાગરિક બની શકીએ. વાત્સલ્યતા એક સમજી લ્યો કે એક પ્રેમનું ઝરણું છે, પણ એ પ્રેમના ઝરણામાં આપણે વધારે કેમ આપણે પ્રેમ પ્રાપ્ત કરી શકીએ અને વધારે લોકોને કેમ પ્રેમ બાંટી શકીએ, એ તાકાત આપણે ઉત્પન્ન કરવાની છે. એટલું જ આપણે વધારે વિચારવાનું છે. સવારે ઉઠો, સ્માઇલથી ઉઠો, હસતા મુખે ઉઠો, જે કામ કરો પ્રેમથી કરો, હસી ખુશીથી કામ કરો અને આગળ વધો. અને જે કાર્ય કરવું છે એ નીડ બની જાઓ એની કે મારે સંપૂર્ણ કામ પૂરું કરવું છે, અને સંપૂર્ણ કામ પૂરું કર્યા પછી જ હું જંપીશ, ત્યાર પછી જ હું બેસીશ, અને મારે એ લેવલ ઉપર 100% જવું છે. એમાં મારી કઈ કમજોરી છે, કેવી કમજોરી છે, એને હું કમજોરીને દફનાવી દઉં અને હું પોઝિટિવિટી કેટલી વધારે લાવી શકું, કેટલી બેટર લાવી શકું, કેમ બેટર કરી શકું, એ જ આપણો લક્ષ્ય હોવો જોઈએ, એ જ આપણું કેન્દ્રિત મન હોવું જોઈએ, એ જ આપણું ધ્યાન હોવું જોઈએ. આટલું જ આપણે મારે કહેવું છે. આજે વધારે આપણને કહેવું નથી. આજે તમારે જે રીતે એજ્યુકેશન ચાલતું હશે, પ્રોપર હાલતું હશે, અને આમે તમારા બધા ડેટા મળે છે મને, તમે ઘણા ડિસિપ્લિનમાં પણ છો, સારી રીતે ડિસિપ્લિનમાં છો, એમાં કોઈ કમ્પ્લેન નથી મારી, પણ મારી કમ્પ્લેન એટલી જ છે, તમે બેસ્ટ બનો. વાત્સલ્યધામનું બહાર ટોપ ઉપર હોવું જોઈએ, બેસ્ટ ઉપર હોવું જોઈએ, અને એ મોસ્ટ કેપેબલ હોવું જોઈએ, અને એવો કેપેબલ બને કે આવું વાત્સલ્યધામ ખુદ ચાલુ કરી શકે, અનેક બાળકોને એ પ્રેમ આપી શકે, એજ્યુકેશન આપી શકે, આ દેશનો સારો નાગરિક બનાવી શકે, એટલું કેપેબલ બને, એટલા શક્તિશાળી બને, એ મારો ઓલવેઝ ગોલ હોય છે, અને ઓલવેઝ એ વિચારતો હોઉં છું. અસ્તુ. જય હિન્દ.